નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. આપની સાથે હું છું નવીન દાફડા. સમાચારો પર નજર કરીએ તો ઝાલાવાડમાં કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. કોંગ્રેસના 30થી વધુ આગેવાનોએ સાથ છોડ્યો છે. લીંબડીના રાણાગઢ ગામે ભાજપમાં જોડાઈ ગયા છે. 30થી વધુ કોંગ્રેસના આગેવાનો જે છે લીંબડીના રાણાગઢ ગામે તે ભાજપમાં જોડાઈ ગયા છે. એક સભાનું આયોજન કરવામાં આવ્યું. તે સભામાં ભાજપમાં જોડાયા છે ધારાસભ્ય કિરીટસિંહ રાણા. તેમની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. નળકાંઠાના આગેવાનો ભાજપમાં જોડાઈ ગયા છે. નળકાંઠા ભાલ પંથકમાં પ્રચારના શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે અને 30થી વધુ જે આગેવાનો છે તે ઝાલાવાડમાં ભાજપમાં જોડાઈ ગયા છે અને કોંગ્રેસમાં મસ્ત મોટું ગાબડું પડી ગયું છે. કે કોંગ્રેસ તો હાવ પતી ગઈ છે, એમને ઉમેદવાર મળતા નથી અને કારણ વગરના આક્ષેપ ભાજપ ઉપર રાખે છે. કારણ કે ક્યાંય લીંબડી સુધી, અમારા મંડળ સુધી એમને કોઈ કાર્યકર્તા મળતો નથી અને એટલા માટે આજે મને કહેવાનું મન થાય કે ગુજરાતભરમાં 720 બિલિયનર થયા છે, એ એમના પાપે એમને કોઈ ઉમેદવાર નથી મળ્યા. ખોટા ભાજપ ઉપર એ આક્ષેપ કરે છે. હું છેલ્લા 5-6 દિવસથી આજે 5મી જિલ્લા પંચાયત સીટનો મેં રાઉન્ડ માર્યો તો પબ્લિકનો એટલો બધો ઉત્સાહ છે. દરેક સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે રહેશે. તો આ તરફ મહેસાણા જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં ગાબડું પડ્યું છે. પ્રદેશ સંગઠન મંત્રી અશોકજી ઠાકોર ભાજપમાં જોડાઈ ગયા છે. 40થી વધુ કાર્યકરો સાથે તેઓ ભાજપમાં જોડાયા છે. આપ જિલ્લા પ્રભારી પંકજસિંહ ઝાલા પણ ભાજપમાં જોડાઈ ગયા છે. તો આશાબેન રાવલ બહુચરાજી તાલુકા પ્રભારી પણ ભાજપમાં જોડાઈ ગયા છે. બહુચરાજી મીડિયા ઇન્ચાર્જ પ્રદીપ ઠાકોર ભાજપમાં જોડાયા. બહુચરાજીમાં ભાજપની સભામાં કેસરીઓ ધારણ કરી લીધો છે. આપમાં આ મસ્ત મોટું ગાબડું પડ્યું છે. તમામ લોકો ભાજપનો કેસરીઓ ધારણ કરીને ભાજપમાં જતા રહ્યા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશના મંત્રી અશોકજી ઠાકોર, જેઓ ભારતીય જનતા પાર્ટીના વિચારધારાથી પ્રેરાઈ અને અમારી ટીમમાં કામ કરવા માટે પોતે પ્રેરણાદાયી થઈ અને આજે આમ આદમી પાર્ટીનો છેડો છોડી અને અમારી પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ માનનીય અમારા પ્રદેશના નેતા અને અમારા મહેસાણા જિલ્લાના પ્રભારી ભરતભાઈ ડાંગરના સાનિધ્યમાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરેલ છે. ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને પેરાઈ અને લોકોની સેવા કરવા માટે અમે આમ આદમી પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. કેટલા કાર્યકર્તાઓ આપની સાથે હતા? કોણ કઈ જવાબદારી? આપની જવાબદારી શું હતી? મારી જવાબદારી પ્રદેશ સંગઠન મંત્રી હતી. આપની સાથે બીજા કેટલા કાર્યકર્તાઓ જોડાયા? મારી સાથે બીજા 100 જેટલા કાર્યકર્તા જોડાયા અને એનાથી વધુ છે કાર્યકર્તા. કઈ પોસ્ટના હતા કાર્યકર્તા? કાર્યકર્તા જિલ્લા પંચાયતના પ્રભારી હતા, મીડિયા સેલના પ્રમુખ હતા. ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે તે લોકોના વિકાસ માટે કામ કરે છે. અમારા વિસ્તારની અંદર બેચરાજી તાલુકાની અંદર ઔદ્યોગિક કંપનીઓ, બહુચરમાનું યાત્રાધામ મંદિર, તેનું પણ કામ સારું થાય છે અને સારા છે. તેને પ્રેરાઈને અમે જોડાયા છીએ.